જય માતાજી ભાઈઓ, હાલો તમને જારાની યુદ્ધ ભૂમિના દર્શન કરાવું. જારાની રણભૂમિ જોઈ શકો છો તમે. જારા વીર શહીદ સ્મારક. કચ્છનું ગૌરવ એટલે જારા વીર. જારા ડુંગર પર પહોંચીને મામા જોડે જારા વીર યુદ્ધ ભૂમિ વિશે માહિતી લઈએ. હાલો મામા, આપણે આ જારાનું યુદ્ધ જે ભૂમિમાં આવ્યા છે, યુદ્ધ ક્યારે ચાલુ થયું હતું? 1762માં હા. સિંધનો અમીર ગુલામ શાહ કલોરા હા. એ કચ્છ ઉપર ચડાઈ કરી હતી, પણ એનું કારણ હતું કચ્છનો દીવાન પૂંજા ઠક્કરને પદભ્રષ્ટ કરી જીવણજી શેઠને દીવાન બનાવે એનું વેર લેવા માટે થઈને પૂંજો ઠક્કર ગુલામ શાહ કલોરાને મળે છે અને કહે છે કે અત્યારની કન્ડિશન સારી છે કે કચ્છ ઉપર ચડાઈ કરવાની, તમે સહેલાઈથી જીતી જશો. અને ગુલામ શાહ કલોરા 70,000નું સૈન્ય લઈને ચડાઈ કરે છે. આ બાજુ કચ્છના ભાયાતો 50,000ના સૈન્ય સાથે ગુલામ શાહ કલોરાના લશ્કરનું સામયું કરવા અને એની સરસેનાપતિ પદે વિંજાણ ઠાકોર સાહેબ લાખાજી હોય છે. અને જારા ડુંગરની તળેટીમાં માગસર સુદ આઠમના દિવસે ભીષણ સંગ્રામ થાય છે. 2.5 દિવસના યુદ્ધ દરમિયાન હજારો કચ્છી સૈન્યોની કતલ થાય છે. બંને પક્ષે ભયંકર ખુવારી અને એ યુદ્ધ વિરામ થાય છે 11ના દિવસે. એમાં ગુલામ શાહ કલોરા પાછો વળે છે સંધિ કરીને એ શરતે કે પૂંજા ઠક્કરને દીવાન બનાવવાનો. એ પછી 1765માં બીજી ચડાઈ કરે છે. એ વખતે અલ્લા ડેમ બાંધીને સિંધુનું વહેણ પણ બદલી નાખે છે અને એ કચ્છની બીજી લડાઈ હોય છે. આ રીતે જારાનું યુદ્ધ એટલે કચ્છનું કુરુક્ષેત્ર અને પાણીપત કહેવાય કચ્છનું. એમાં એકોએક કોમે બલિદાન આપ્યું. એ જગ્યા અત્યારે જારા ડુંગર ઉપર છીએ અને નામી અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીએ.